નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી આપી દઉં. 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના 1500+ પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી તમે ફક્ત 15 રૂપિયામાં આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો ચલો મિત્રો, હવે આપણે આજનો વિડીયો જોઈએ. આજના વિડીયોમાં પણ આપણે 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતની ભૂગોળ પાઠ નંબર 14, પાઠ નંબર 4, 88 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? તો કાથો ખેરના લાકડામાંથી મેળવવામાં આવે છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન રતન જોત. આગળનો ક્વેશ્ચન. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? એટલે કે કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? 90મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ડાંગ જિલ્લામાં. આગળનો ક્વેશ્ચન. ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ, યાદ રાખજો મિત્રો, વનાવરણ, ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ વેરી ડેન્સ ફોરેસ્ટ કવર ધરાવતો કયો જિલ્લો છે? 4 ઓપ્શનમાંથી 91 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડાંગ જિલ્લો. આગળનો ક્વેશ્ચન. પરવાળા કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો 92માં સાચો જવાબ રહેશે બી ઓપ્શન દરિયાઈ અભયારણ્યમાં. 93 નંબરનો ક્વેશ્ચન. ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે? 93 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. આગળનો ક્વેશ્ચન. ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે? તો ચીડના વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, દાહોદ જિલ્લામાં. ગુજરાતમાં દાહોદ જિલ્લામાં સૂર્યોદય સૌપ્રથમ થાય છે. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો દાંતીવાડા બંધ બનાસ નદી ઉપર બાંધવામાં આવેલ છે. લીલી નાગેર શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે? તો લીલી નાગેર શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલ છે? 97 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ચોરવાડ સાથે. વૌઠા શેના માટે જાણીતું છે? તો દરેક મિત્રોને આની ખ્યાલ જ હશે, વૌઠા 7 નદીના સંગમ માટે જાણીતું છે. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આ ક્વેશ્ચનનો પણ દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ. તો આણંદ ખાતે આવેલી છે અમૂલ ડેરી. આગળનો ક્વેશ્ચન. ઇફકો શેના માટે પ્રખ્યાત છે? તો ઇફકો રાસાયણિક ખાતર માટે પ્રખ્યાત છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 101 નંબરનો ક્વેશ્ચન. ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? ભારતની ટોટલ જે ભૂમિ છે એનો 6% ભાગ ગુજરાત રોકે છે. ખારાગોડા શું છે? તો ખારાગોડા એક સ્થળનું નામ છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? આ પ્રશ્નનો જવાબ પણ દરેક મિત્રોને આવડવો જોઈએ. 1600 કિલોમીટર લાંબો છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? તો કઈ બે નદીઓનો વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? મહી અને રેવા, આ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવામાં આવતો. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો ગુજરાત એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી ભાદર છે. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો 107 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન જેસોરની.
સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી થાય છે? તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ 83 સેમી થાય છે. વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલી છે? 2011 મુજબ વસ્તી ગણતરી 2011 મુજબ. તો 109 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે 308. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે? તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર 78% છે. ગુજરાતમાં ફ્લોસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? ફ્લોસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ઉપરના તમામ, એટલે કે આંબા ડુંગર, ડુંગરગામ અને 112 નંબરનો ક્વેશ્ચન, રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે? તો રણને આગળ વધતું અટકાવવા માટે ગાડા બાવળ વાવવામાં આવે છે. અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે? તો અલિયાબેટ નર્મદા નદીના મુખ પ્રદેશમાં આવેલો છે. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે, જેને કયા નામે ઓળખાય છે? તો 114 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે? તો નળ સરોવર આશરે 120 કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 16મા નંબરના ક્વેશ્ચનમાં ગુજરાતનું કયું ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે? તો ગુજરાતનું સાયલા ગામ ભગતના ગામ તરીકે પ્રખ્યાત છે. તો મિત્રો આ હતા આપણા આજના 25 પ્રશ્નો. કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.